હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના શ્રીમદ ભાગવતમ ક્લાસ કેન્ટો 3 ચેપ્ટર 7 વર્સ નંબર 20. સો ચાલુ કરતા પહેલા આપણે ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન બેંગલુરુ કુલાઈ એમના બ્લેસિંગ્સ અને આપણે સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ જે આપણે કૃષ્ણ ભગવાનથી લઈને બ્રહ્માજી, નારદ અને બધી આપણે અલ્ટિમેટલી ગુરુ મહારાજ અને હિઝ ગ્રેસ નામાનિષ્ઠદાસ પ્રભુ, આપણે બધાના બ્લેસિંગ્સ લઈશું અને વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુત પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંસ્ય શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે રામ હરે હરે. હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું. પરેશ પ્રભુજી, અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હર્ષા પ્રજાપતિ માતાજી, બધાના હરે જેમના કૃષ્ણ વિડીયો ઓન છે, બધા સિનિયર વૈષ્ણવોના ખૂબ ખૂબ આભાર. તમારા બધાના બ્લેસિંગ્સ. કૃષ્ણ પ્રભુ દંડવત. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. વેલુભા હરે વાઘેલા, કૃષ્ણ પ્રભુજી, દંડવત જીજોમણી પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ સ્વભક્તિ માતાજી. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતી વ્યાસં જયમુદીરયેત. શૃણ્વતામ સ્વકથા કૃષ્ણ પુણ્યા શ્રવણ કીર્તનઃ. શૃણ્વતાં સ્વકથા કૃષ્ણ પુણ્યા શ્રવણ કીર્તન. હૃદયંતસ્થો હિ અભદ્રાણી વિદુનોતિ શ્રુસતામ. નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. નષ્ટપ્રાયેષ્વ ભદ્રેષુ
ભાગવત સેવયા ભગવતી ઉત્તમા શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી ભગવતી ઉત્તમા શ્લોકે ભક્તિ ભક્તિર્ભવતી નૈષ્ટિકી. તો આપણે ડેલી શ્રીમદ ભાગવતમ નું શ્રવણ પઠન કરીએ તો શું થાય? એનાથી આપણા હૃદયના જે કલ્મશ દૂર થાય અને નૈષ્ટિકી ભક્તિ આપણને પ્રાપ્ત થાય, જે આપણા, તમારા અને બધાના જીવનનો અલ્ટિમેટ ગોલ છે. ઓકે, સો યસ, આજના જપા વોરિયર્સ પ્રભુ. હા, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત માતાજી, પ્રણામ. yes. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. કૃષ્ણધામ દાસ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, ઉર્વશી પરમાર માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, કિરણ સાધુ પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, નૈના પટેલ માતાજી, રતિલાલ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, દેવયાની ઝાલા માતાજી, હર્ષા ગેલાણી માતાજી, હિરણમય કેસરી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, કલ્પતરુનિતાઈ પ્રભુજી, અર્ચના ગોયલ માતાજી, ખ્યાતિ ઓઝા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, નામ શ્રેષ્ઠ દાસ પ્રભુજી, દૂધ પદ્મા માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, હિરલ પાઠક માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, નિત્ય સચી માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, જોઈ કારલી માતાજી, ગીતા માતાજી, જ્યોતિબેન માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણ દવે માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, હેતલ સોની માતાજી, સહભક્તિ શ્રીયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, સ્વેણી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, ભારતી ગોજિયા માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, બ્રજરાણી વિનીતા માતાજી, વિમલા બ્રજરાણી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, શશી ઉદેસી માતાજી, કાજલ પટેલ માતાજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નિર્મલા બારટ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વંદના વિસ્ફુટ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, આશા પટેલ માતાજી, દીપ્તિ પટ માતાજી, નેહલ પંચાલ માતાજી, હિરલ પટેલ માતાજી, જ્યોતિબેન માતાજી, કુમુદ સપ્તરીશ્રી માતાજી, જલપા પરમાર માતાજી, પૂર્વિનાયક માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, કુલવતી સુદેવી માતાજી, દીપક પટેલ પ્રભુજી, દર્શના પરમાર માતાજી, ભૂમિ જોશી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, પરેશ શાહ પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, ટ્વિંકલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, દયાન્વિતા હરિની માતાજી, કૌશિકા માતાજી, સ્વર્ણાંગી માતાજી, સ્વાતિ કરકર માતાજી, દર્શના વડોદરા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, રિધિ આસર માતાજી, જયેશ સાધુ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, નારાયણી સુનૈના માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, મધુ ચાવડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, આકૃતિ પટેલ માતાજી, અલ્પા ગોર માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, વિશાલ આહિર પ્રભુજી અને કમલ પ્રભુજી, કુલ 109 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી બોલ. મ્યુટ છો પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો થેન્ક યુ સો મચ માતાજી, તમારી વન્ડરફુલ સેવા બદલ, અને બધા ભક્તો જે સવારે સવારે વહેલી સવારે આવી અને મંગલા આરતી અને જપા સેશનમાં, અને પણ મોર દેન 100 ઓલવેઝ, 109. તો ઇટ્સ વેરી રિયલી વન્ડરફુલ. અને આપણા નામનિષ્ઠદાસ પ્રભુ ખરેખર હી ઇઝ વેરી પ્લીઝ વિથ ધ ગુજરાતી ટીમ. સો એમનું ડેડિકેશન જોઈને આપણા બધાનું, સો ખરેખર થેન્ક યુ સો મચ ફોર એવરીવન. અને આ રીતે આપણે રેગ્યુલર સાધના કરીશું. તો સાધના અને આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર જે આપણા નામનિષ્ઠદાસ પ્રભુ શિક્ષા ગુરુ, એમના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે ફોલો કરીશું. સો આજનો શ્લોક પણ એના રિલેટેડ જ છે. સો વિલ સી. લેટ મી શેર ધીસ. સ્ક્રીન શેર હતો ને? એક મિનિટ. છે પ્રભુજી, છે પ્રભુજી, છે. મને કેમ દેખાતો નથી? હરી બોલ. Why I cannot see? રીશેર કરો. ઓકે, દેખાય છે ને તમને બધાને? ઓકે. હા હા.
શ્લોક નંબર 23.8.7.20. હું પેલા પારાયણ કરીશ અને પછી તમે મારે પાછળ ફોલો કરજો. દૂરાપાહી અલ્પ તપસ સેવા વૈકુંઠ વર્તમસુ યત્રોપગીયતે નિત્યમ દેવદેવો જનાર્દન. સો વેરી વેરી સિમ્પલ, કોઈ કન્ફ્યુઝન નથી. સો હું લીડ કરું પછી તમે મારી પાછળ પારાયણ કરજો. ઓકે. દૂરાપાહી અલ્પ તપસ સેવા વૈકુંઠ વર્તમસુ दूरापाहि तपसः सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दन. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. दूरापाहि अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाहि तपसः सेवा वैकुण्ठवर्त्मसु. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. दूरापाहि अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाहि अल्पतपसः वैकुण्ठवर्त्मसु. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. यस प्रभुजी, फॉलोड बाय माताजी. 5 श्लोक. हरे कृष्ण. दूरापाहि अल्पतपस सेवा वैकुण्ठवर्त्मसु अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. दूरापाहि अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाहि अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. दूरापाहि अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु. दूरापाहि अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः. यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः.
दूरापाह्य अल्पतमसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाय तपसः तपसः सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः प्रगीयते नित्यम् देवदेवो जनार्दनः दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु तत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाय अल्पतपसः सेवा सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः दूरापाह्य अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाय अल्पतपसः सेवा सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः यत्रोपगीयते नित्यम् देवदेवो जनार्दनः दूरापाय अल्पतमसः सेवा वैकुण्ठवर्त्मसु दूरापाय अल्पतपसः सेवा वैकुण्ठवर्त्मसु यत्रोपगीयते नित्यं देवदेवो जनार्दनः
યત્રોપગીયતે નિત્યમ દેવ દેવો જનાર્દન. ડન. હરે કૃષ્ણ. કોના હેન્ડ રેસ છે? પીનાસા, શરદ વ્યાસ પ્રભુ અને હર્ષા પ્રજાપતિ. યસ પ્રભુજી, કોણ વાંચી શકે એમ છે? જે રિસેન્ટલી નામ વાંચ્યું હોય એમને ચાન્સ આપીએ. શબ્દાર્થ. શબ્દાર્થ પ્રભુજી અનુવાદ લઈ લો. શબ્દાર્થ લઈ લો ને પહેલા, શબ્દાર્થ લઈ લો. શબ્દાર્થ ને અનુવાદ લઈ લો પ્રભુજી. ઓકે ઓકે. તમે લઈ લો. સો દૂરાપાહિ અલ્પતપસઃ સેવા વૈકુંઠવર્ત્મસુ યત્રોપગીયતે નિત્યમ દેવદેવો જનાર્દન. વર્ડ ટુ વર્ડ મિનિંગ લઈશું. દુરાપા દુષ્પ્રાપ્ય, દુરાપા દુષ્પ્રાપ્ય હિ અવશ્ય, અવશ્ય અવશ્ય. અલ્પ અલ્પ્રતપસઃ, અલ્પ તપસ અલ્પ તપસ અલ્પવાળાના સેવા સેવા, સેવા વૈકુંઠ ભગવાનનું દિવ્ય રાજ્ય વૈકુંઠ, ભગવાનનું દિવ્ય વૈકુંઠ ભગવાનનું દિવ્ય રાજ્ય દિવ્ય વૈકુંઠ. રાજ્ય વૈકુંઠ. વૈકુંઠ. વર્તમસુ ના પંથે, વર્તમાનસુ પંથે. આ પંથે. યત્ર જેમાં, જેમાં ઉપગીયતે કીર્તિ ગવાય છે, ગવાય છે. નિત્યમ નિત્ય, નિત્ય દેવતાઓના, દેવતાઓના દેવ ભગવાન, ભગવાન જનાર્દન જીવોના નિયંત્રક જનાર્દન, જનાર્દન. અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદજીનો જય. ભગવાનના સામ્રાજ્ય વૈકુંઠના પંથે પ્રગતિ કરતા શુદ્ધ ભક્તોની સેવા અલ્પ તપવાળી વ્યક્તિઓને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ભક્તો દેવાદિદેવ નિયંતા ભગવાન જનાર્દનના કીર્તિગાનમાં જ 100% નિવૃત્ત હોય છે. વન્સ અગેન મારી પાછળ બોલજો. ભગવાનના સામ્રાજ્ય વૈકુંઠના ભગવાનના સામ્રાજ્ય વૈકુંઠના પંથે પ્રગતિ કરતા શુદ્ધ ભક્તોની સેવા ભક્તોની સેવા અલ્પ તપવાળી વ્યક્તિઓને ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે. શુદ્ધ ભક્તો દેવાદિદેવ નિયંતા ભગવાન જનાર્દનના કીર્તિગાનમાં શત પ્રવૃત્ત હોય છે. સો ભાવાર્થ નાનો છે તો યસ કોણ? પરેશ પ્રભુ લઈ લો. ચાલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. બધા અધિકૃત ધર્મ પુરુષો સમર્થન કરે છે તદ અનુસાર દિવ્ય મહાત્માઓની સેવા એ મુક્તિનો માર્ગ છે. ગીતાના દ્રષ્ટિકોણથી જોઈએ તો ભગવાનના ધામ વૈકુંઠ પ્રતિ પ્રયાણ કરતા શુદ્ધ ભક્ત જ મહાત્મા કહેવાય છે. તેઓ તત્વજ્ઞાનની સુખ અને લાભ વિનાની ચર્ચા કરવાને બદલે ભગવાનની કીર્તિનું શ્રવણ કીર્તન કરતા હોય છે. પુરાતન કાળથી આ સત્સંગ પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે, પણ આ ક્લેશ અને દંભના યુગ કલયુગમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેનો વિશેષ આગ્રહ કર્યો છે.
ભલે વ્યક્તિ પાસે અનુકૂળ તપની મૂડી ન હોય, પણ જો તે ભગવાનની કીર્તિનું શ્રવણ કીર્તન કરવામાં પ્રવૃત્ત મહાત્માઓનો આશ્રય લે, તો તે પોતાના સ્વધામ ભગવત ધામ પ્રતિ પ્રયાણ કરવામાં ચોક્કસ પ્રગતિ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ પરેશ પ્રભુ. તમે બહુ સરસ રીતે રીડ કર્યું અને ભાવાર્થ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ સરસ છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સો હું જે પણ બોલીશ પરંપરામાં રહીને જે છે એ પ્રમાણે બોલીશ, અને જેમાં કંઈ પણ મિસ્ટેક્સ હશે એ મારી હશે. બાકી આઈ વિલ ટ્રાય ટુ પ્યોરિફાય માય વર્ડ્સ. ઓકે, મારી વાણીને પ્યોરિફિકેશન કરવા માટે આપણે ખરેખર તો લાયક નથી, પરંતુ આપણા જે પ્યોર ડિવોટીસ છે એમની મર્સીને લીધે આપણને ભાગવતમ વિશે ડિસ્કસ કરવાનો આપણને મોકો મળે છે. સો તમારા બધા વૈષ્ણવોની બ્લેસિંગ્સ મને જરૂર પડશે. સો પ્લીઝ બ્લેસ મી. આઈ વિલ ટ્રાય ટુ જસ્ટિફાય ધ સબ્જેક્ટ. ઓકે, સો અહીંયા ગાડી શું કીધું છે કે ભગવાનના વૈકુંઠ, ભગવાનના સામ્રાજ્ય, એટલે ભગવાનનું સામ્રાજ્ય એટલે આપણે ખબર છે કે બ્રહ્મ સંહિતાની અંદર પણ છે, બરાબર. જે શ્લોક છે ને, સૌથી ઉપર જે છે ગોલોકા છે, પછી આવે વૈકુંઠ છે, અને પછી શિવ વિરજા રિવર અથવા બ્રહ્મજ્યોતિ આવે, અને પછી શિવલોક આવે, અને પછી લાસ્ટમાં જે આવે દુર્ગા. અને આપણું જે ભૌતિક જગત, દેટ ઇઝ કોલ્ડ દુર્ગા. આપણે બધા ભૌતિક જગતમાં છે, અને આપણને ખબર છે કે ટોટલ આપણે આખું જે ભગવાનનું ક્રિએશન છે, આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતનું ક્રિએશન ટોટલ આપણે એક ગણીએ આપણે, તો 3/4 પાર્ટ ઇઝ આધ્યાત્મિક વર્લ્ડ છે, બરાબર. તો 3/4 જે છે 75% આધ્યાત્મિક વર્લ્ડ છે. એની અંદર ગોલોકા, વૈકુંઠ લોક બધું આવે. ઓકે, ઇન્ક્લુડિંગ બ્રહ્મજ્યોતિ ઉપર. અને પછી જે આવે ભૌતિક જગત એ ખાલી 1/4 પાર્ટ છે. ઓકે, સો ભૌતિક જગત આપણને બીજું એ રીતે આપણે કોરિલેટ એ પણ કરી શકીએ કે ભૌતિક જગત એ ઇટ્સ અ લાઈક અ હોસ્પિટલ ઓર પ્રિઝન, જે આપણે કાયમ જોતા હોઈએ છીએ. તો હોસ્પિટલ અથવા પ્રિઝન, જે જેલ હોય એ ખરેખર બહુ ઓછી હોય, બરાબર. એમાં ક્વોન્ટિટી ઓછી હોય, આખી સિટીની કમ્પેર, આપણી સિટીની જે વસ્તી હોય લાખોમાં હોય, જ્યારે જેલની અંદર કેટલા 200-500 મેક્સિમમ એટલી કેપેસિટી હોય. એવી જ રીતે એ જ કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ગણીએ તો ભૌતિક જગતમાં ની પણ આ રીતે એ છે, અને એના ઇન્ચાર્જ જે છે દુર્ગા દેવી. ઓકે, હવે આપણે બધા અહીંયા ભૌતિક જગતમાં શું કામ છે? ફર્સ્ટ ઓફ ઓલ તો ભૌતિક જગતમાં છે બીકોઝ ઓફ અવર ડિઝાયર, જે આપણે 15મા અધ્યાયની અંદર પણ આપણે જોતા હોઈએ છીએ ભગવદ્ ગીતાના. સો બીકોઝ ઓફ અવર ડિઝાયર, શેના માટે? તો કે કંટ્રોલ કરવાનું અને એન્જોય કરવાનું. તો એ ડિઝાયરને લીધે આપણને અહીંયા ગાડી રિફોર્મેશન માટે ભૌતિક જગતની અંદર મોકલ્યા છે. ઓકે, સો અને ભૌતિક જગતમાં આવ્યા પછી આપણી ત્યાં જે એટર્નલ પોઝિશન જે હતી આપણી, બરાબર. આધ્યાત્મિક જગતમાં આપણે જ્યારે ભગવાનની સેવા કરતા હતા ત્યારે આપણે સેમ, આપણી અને ભગવાનની બોડી સેમ હતી, સચ્ચિત આનંદ. પરંતુ આપણે અહીંયા આવવું પડ્યું એટલે આપણે માયાના સંપર્કમાં આવ્યા. એટલે આપણે શું થયું? અને માયાના સંપર્કમાં આવવાથી પછી આપણે ઉલટું થઈ ગયું, અસત, અચિત અને અનાનંદ, બરાબર. ટોટલી ઉલટું. સો દેટ ઇઝ અવર પોઝિશન. સો આપણને પાછું, એટલે ભગવાન મતલબ કૃષ્ણ આપણને ઓપોર્ચ્યુનિટીઝ આપે છે કે ઓકે, તમે ભૌતિક જગતમાં ઈચ્છા કરી, તમે આવ્યા, પરંતુ ક્યાં સુધી તમે અહીંયા ગાડી 84 લાખ યોનિની અંદર તમે ઉપર નીચે જયા કરશો, બરાબર. તો એના માટે જે આપણે ટાઈમ સ્કેલ, આપણે ભગવદ્ ગીતામાં પણ લેવલ 1માં પણ જોતા હોય છે કે ટાઈમ સ્કેલ જે એ પણ ભગવાનની વિભૂતિ જ છે. ઓકે, અને બ્રહ્માજીની લાઈફ કેટલી એ પણ આપણે બધું જોતા હોઈએ. તો આપણને ભૌતિક જગતની અંદર પણ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે આપણે સેવા કરીને આપણે ધામમાં જઈ શકીએ. ઓકે, પાછા ભગવાનના ધામમાં જઈ શકીએ. સો અગેન આપણે જે ક્લાસિફિકેશન જે આપણે જોઈએ કે સતયુગ છે, પછી ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. સો ટોટલ આપણે બ્રહ્માજીની લાઈફ ડિવાઇડેડ બધું કરતા જઈએ આપણે, તો
દિવ્ય યુગ, પછી દિવ્ય યુગના 72 દિવ્ય યુગ ભેગા થાય એટલે ભગવાન, એટલે આ રીતે મતલબ ટોટલ સાયકલ હોય. તો દરેક યુગની અંદર કોઈ એક અલગ અલગ ધર્મ હોય છે કે આપણે એ ધર્મ ફોલો કરવાનો હોય છે, બરાબર, જે આપણને બધાને ખબર છે. તો સતયુગની અંદર આપણી લાઈફ લાખ વર્ષની હોય છે. તો 1 લાખ વર્ષ હોય તો એ વખતે આપણે બહુ મેડિટેશન ઇઝ ધ સતયુગનો ધર્મ છે, બરાબર. તો આપણને ખબર છે કરદમ મુનિ છે, પછી સૌબરી મુનિ છે, સો મેની મુનિઝ, ઇવન વિશ્વામિત્ર, એ લોકો કેટલા હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરતા હતા. ઓકે, સો કરી શકે, કારણ કે લાઈફનું ડ્યુરેશન એટલો હોય. પછી જેમ જેમ સતયુગ આવે, સતયુગની અંદર અનધર ધર્મ હોય. સતયુગની અંદર શું હોય બોલો? યજ્ઞ, બરાબર, સેક્રિફાઈસ સતયુગ નો. અને પછી આવે દ્વાપર યુગમાં ટેમ્પલ વર્શિપ આવે. અને કળયુગ જે અહીંયા ગાડી કીધું છે, અહીંયા પરપટની અંદર કીધું છે, બરાબર, ચૈતન્ય મહાપ્રભુ, આ ક્લેશ અને દંભનો યુગ કહેવાય, બરાબર. આપણે એ રીતે પણ કરીએ કે સતયુગ ગોલ્ડન એજ, સિલ્વર એજ, ઓકે, એ રીતે છે ને ક્લાસિફિકેશન. તો અત્યારે જે કળયુગ જે છે એ બેઝિકલી આયરન એજ કહેવાય, આયરન એજ, બરાબર. અને એની અંદર એનો જે યુગ ધર્મ જે છે એ આપણને ખબર છે કે સંકીર્તન ધર્મ, અને ભગવાન પોતે જાતે આવીને એસ્ટાબ્લિશ કરી ગયા હતા. સો પેલું કહે ને કે કળિયુગની અંદર બહુ બધા અસંખ્ય દુર્ગુણો છે, પરંતુ એક જ ગુણ જે છે કે જે આપણને ઓછામાં ઓછી મહેનતે આપણને જે વસ્તુ આપણને હજારો વર્ષોની તપશ્ચર્યા કે બહુ મોટા મોટા યજ્ઞો કે મોટા મોટા સેક્રિફાઈસીસ કરતા હતા, ઓકે, અને એ બધું સેમ ફળ તમે ખાલી ભગવાનનું નામ અને કીર્તન, અહીંયા કીધું ને ભગવાનની કીર્તિનું શ્રવણ અને કીર્તન કરવાથી, અને શુદ્ધ ભક્તો, એટલે અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ વર્ડ જે છે અહીંયા મહાત્મા કોને કહેવાય એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ભગવદ્ ગીતામાં ડેફિનેશન છે ને, યાદ છે કોઈને શ્લોક મહાત્મા વિશે? મહાત્મા અર્જુનને કહે છે ને, મહાત્માનસ્તુ મામ પાર્થ, 9th ચેપ્ટરની અંદર છે. સતત કીર્તનિયંતો નહીં, મહાત્મા કોને કહેવાય? મહાત્મા અર્જુન વિદુર છે, વિદુરને મહાત્મા કહે છે, બરાબર. જે ભગવાનના શુદ્ધ ભક્તો એને મહાત્મા કહેવાય છે. ઓકે, સો મહાત્મા કોને કહેવાય બેઝિકલી? તો જે આપણને ખબર છે ભૌતિક જગતમાં જે પણ આપણે બધા લોકો જે છે, આપણે વી આર અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. કયા મોડ છે આપણા 3? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, બરાબર. પરંતુ ભગવદ્ ગીતામાં પણ ભગવાને અર્જુનને કહે છે કે ત્રૈગુણ્ય વિષય વેદા નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. સો કે આ 3 મોડથી ઉપર તમે આવી જાઓ. એટલે એ કેવી રીતે? તો કે કૃષ્ણા કોન્શિયસ ઇઝ અ બેઝિકલી એ 3 મોડથી ઉપર છે. એ આપણે જે પણ કર્મો કરીએ કૃષ્ણા કોન્શિયસનેસની અંદર, તો એ અકર્મમાં આવે. અને અકર્મમાં મતલબ કે ઇટ ઇઝ નોટ અંડર ધ ઇફેક્ટ ઓફ તો એને આપણે એ કહી શકીએ, બરાબર. તો અર્જુન મહાત્મા હતો. અર્જુન આપણને ખબર છે, અર્જુન વોઝ ધ એટર્નલ એસોસિએટ ઓફ લોર્ડ કૃષ્ણ, બરાબર. અને એવી જ રીતે બીજા જે 12 મહાજનો જે છે એ બધા પણ, જેવી એમાં વિદુર એટલે યમરાજ છે. કયા 12 મહાજનો? હરે કૃષ્ણ. તો આ મહાત્મા અને મહાજનો એ બેઝિકલી અહીંયા ગાડી જે મેઇન ફોકસ જે છે ને એ છે, એટલા માટે. ઓકે, સો 12 મહાજનો કયા છે? હરે કૃષ્ણ. એક તો હરે વિદુરજી કૃષ્ણ. છે, બ્રહ્માજી, શિવજી, નારદ ભીષ્મ મુનિ, પિતા છે, પ્રહલાદ નારદ મહારાજ, મુનિ કપિલ છે, મુનિ, યમરાજ, યમરાજ, ભક્ત પ્રહલાદ, જનક મહારાજ, ભીષ્મ પિતામહ, ભીષ્મજી, અને ભીષ્મ સુખદેવ પિતામહ, ગોસ્વામીજી, બલિ મહારાજ, યસ. અને જનક રાજા અને યમરાજા. ઓકે, વેરી નાઇસ. મનુ, પ્રહલાદ. સો હવે આપણે કંઈક લેટ મી શો સમથિંગ. થોડું ઇંગ્લિશમાં છે, પણ હું તમને ટ્રાય કરું એક્સપ્લેન કરવાની. આ સ્ક્રીન દેખાય છે તમને? હા પ્રભુજી, દેખાય છે.
તો એક મિનિટ ગડબડ થઈ ગઈ મારાથી. એટલે બેઝિકલી આપણે જે ભૌતિક જગતની અંદર જે મોડ્સ ઓફ એમાં આ રીતે બી કમ્પેરિઝન થાય છે કે સ્વપ્ન આપણે જોતા હોઈએ બરાબર, તો સ્વપ્નની અંદર આપણે કોઈ વાઘ આવતો હોય ને આપણે ભાગતા હોય, પરંતુ એ ખરેખર રિયાલિટી નથી. તો મટીરિયલ વર્લ્ડ આ રીતે હોય છે, આપણે જે આ માયાની અંદર કે જે છે એ ખરેખર હોતું નથી. તો જસ્ટ એઝ ધ ટાઈગર ચેઝિંગ યુ ઇન ધ ડ્રીમ જનરેટ્સ રિયલ ફિયર, સ્વેટિંગ અને એન્ઝાયટી. આપણને ખરેખર સપનાની અંદર એવું લાગે, પરંતુ મટીરિયલ વર્લ્ડ, તો સેમ વે મટીરિયલ વર્લ્ડ પણ આ રીતે આપણને રિયલ માઇઝરી આપે છે. The paradox એટલે the misery is really experienced feeling but falls in the permanence. એટલે બડાઈ ખોટી છે એમ, બરાબર. તો ટ્રેપ શું છે કે we are chewing the chewed, જે પ્રહલાદ મહારાજ કહેતા હોય ને, constantly chasing the temporary happiness. આપણે અહીંયા ભૌતિક જગતની અંદર જ પરમેનન્ટ ખુશી આપણે શોધવાની પ્રયત્ન કરતા હોય, બરાબર. સારી નોકરી, સારી ફાઇનાન્શિયલ કન્ડિશન, અને આ રીતે સારા પુણ્ય કરીએ કે આપણે સ્વર્ગલોક મળે, પરંતુ એ બધી વસ્તુ આપણે રોંગ છે, ઇલ્યુઝન ની અંદર છે. તો ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ ભૌતિક જગત અને ઇલ્યુઝન. સ્ક્રોલ થતું નથી. તો નેસેસિટી ઓફ ગાઈડ, બરાબર. તો આની અંદરથી આપણે ભૌતિક જગતની અંદરથી આપણે ભગવાનના ધામમાં પાછું જવું હોય તો શું, વોટ આર ધ થિંગ્સ? આપણે આજે શ્લોકનું જે ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ જે 3.7 પોઈન્ટ, તો એની અંદર મહાત્મા શબ્દ જે કીધું હતું ને, મહાત્મા, અર્જુનને મહાત્મા કેમ કીધો હતો કે આપણે, એટલે અર્જુન ઇઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઓલ હ્યુમન કાઇન્ડ, આપણા લોકોનો રિપ્રેઝેન્ટેટિવ હતો, અને આપણને ગાઈડ તરીકે કે ભાઈ શું કરવાથી આપણને અલ્ટિમેટ જ્ઞાન મળે, અથવા તો શું આપણે અવેકનિંગ થાય. તો જેવી રીતે સેકન્ડ ચેપ્ટરની અંદર અર્જુને ભગવાનનું દાસત્વ મતલબ શિષ્યત્વ ગ્રહણ કરેલું, અને પછી જે કન્ફ્યુઝનમાંથી એટ ધ એન્ડ ઓફ ભગવદ્ ગીતા નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. તો એવી જ રીતે આપણને અહીંયા આગળ જે સ્લીપિંગ સોલ જે છે, આપણે બધા સ્લીપિંગ સોલ છે, બરાબર. આપણને અવિદ્યા, ખરેખર માયા એટલે શું? અવિદ્યા, કે જ્યાં કૃષ્ણ ભૌતિક જગત એટલે માયાના કંટ્રોલમાં, એટલે અવિદ્યા. સો એ અવિદ્યાની અંદરથી આપણને જો કોઈ પ્યોર ડિવોટી મહાત્મા, બરાબર, એ આપણને ઉઠાડે અલાર્મ ક્લોકની જેમ. અહીંયા એના કીધું છે, બતાવ્યું ચિત્રની અંદર એ પ્રમાણે, કે અલાર્મ આપણે રાતે ઊંઘતા અને સવારે ઉઠવું હોય મંગલા આરતી પહેલા, તો આપણે અલાર્મ મૂકીએ. તો એવી જ રીતે આપણે ઊંઘતા હોય ભૌતિક જગતનો, કેન નોટ વેક અપ ઇટ સેલ્ફ, બરાબર. એકલા આપણે જાતે નહીં ઉઠી શકીએ. ઓસ્ટેરિટી એલોન ઇઝ ઇનસફિશિયન્ટ. આપણે ગમે એટલી તપશ્ચર્યા કરીએ, આપણે કે મને કોઈની જરૂર નથી, મને કોઈ ગુરુની, મને સ્પિરિચ્યુઅલ માસ્ટરની જરૂર નથી, હું મારી સાધના કરીશ અને હું ભગવાનને ના ધામમાં જઈ શકીશ. તો અહીંયા આગળ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ કીધું છે કે એકલી ઓસ્ટેરિટી કામ કરતી નથી, એટલે એમાં ઇન્ટરવેન્શન જોઈએ તમને, મતલબ ઇન્ટરપ્ટ કરવા વાળું. તો કે એ મહાત્મા અથવા પ્યોર ડિવોટીઝ જેવી રીતે આપણે જોઈએ કે શ્રીલા પ્રભુપાદે ને કેટલા બધા લોકોની લાઈફની અંદર આ રીતે અવેકનિંગ કરીને એમને ડિવાઇન મતલબ ભગવાનનું એ કર્યું, બરાબર. સો એક્સટર્નલ ફોર્સ રિક્વાયર્ડ ટુ બ્રેક અપ ધ સ્લીપ્સ. સો અહીંયા મહાત્મા જે એ રોલ કરે છે અલાર્મ ક્લોકનો, અને આપણને ઊંઘમાંથી જગાડે છે, અને ડિવાઇન સર્વિસમાં એટલે ભગવાનની ડિવોશનલ સર્વિસની અંદર આપણને જોડી દે છે. તો અહીંયા શું કે એક્સેસ ધ મર્સી ઓફ કૃષ્ણ, જે રીતે આપણે એમાં કહીએ ને ચૈતન્ય ચરિતામૃતની અંદર, બ્રહ્માંડ ભમિતે કોણ ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ કૃપા એ પાય ભક્તિલતા બીજ. સો ભક્તિલતા બીજ એ કૃષ્ણ અને ગુરુની મરસીથી જ મળે. બંને વસ્તુ જોઈએ, એક ગુરુ અને કૃષ્ણની કૃપા હોય તો જ તમને ભક્તિલતા બીજ મળે. અને ભક્તિલતા બીજ મળે અને પછી એને આખું એ જે પ્રોસેસ છે, બરાબર, વોટરિંગ, શેનાથી વોટરિંગ કરવાનું? તો કે શ્રવણ અને કીર્તનથી. એ મતલબ એ ભક્તિલતા અને ડિવોશન એટલે ને ડિવોશનલ સર્વિસ, અહીંયા ગાડી પણ કીધું છે ને, ડિવોશનલ સર્વિસ. તો એ ગુરુ અને ગુરુ અને કૃષ્ણની કૃપા મળે, કમ્બાઈન થાય, તો આપણને આ રીતે ભક્તિ મળે. અને ભક્તિ ઇઝ ધ ઓનલી વે ટુ ગો બેક ટુ ગોડ હેડ. એ ભગવાનના ધામમાં જવું હોય તો એક જ રસ્તો છે ભક્તિનો, બરાબર. તો આના ઉપરથી ક્લિયર થઈ ગયું ભૌતિક જગત, આધ્યાત્મિક જગત, અને આપણે જો પાછું જવું હોય
ઓકે, નોન પરમેનન્ટ માંથી પરમેનન્ટ ધામમાં પાછું જવું હોય તો આપણને પ્યોર ડિવોટી એટલે કે મહાત્મા એટલે 12 મહાજન, એ પણ મહાત્મા એ જ કહેવાય કે એમણે જે રસ્તા બતાવેલા છે. અને આપણે ખબર છે કે 12 મહાજન છે એ અલગ અલગ ટાઈમે બધા થયા છે. પ્રહલાદ મહારાજ કયા ટાઈમમાં થયા હતા? કયો યુગ હતો એ વખતે પ્રહલાદ મહારાજ જયારે હતા ત્યારે? સતયુગ. યસ, બરાબર, સતયુગ છે. અને પછી જયારે જનક મહારાજ કયા ત્રેતા યુગની અંદર. સો એવી રીતે 12 12 મહાજન અલગ અલગ ટાઈમમાં અપિયર થયા હતા અને એમણે એક રસ્તો બતાવેલો કે એમના મહાજનના પથે આપણે ચાલીશું તો આપણે ભગવાનને અચીવ કરીશું. તો પ્રહલાદ મહારાજ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ મહાજન. અને એમણે શું કીધું કે બચપનમાં એઝ અર્લી એઝ પોસિબલ કૃષ્ણ કોન્શિયસનેસ લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાની. તો તમે એવું નહીં કે ચાલો રિટાયર થઈશું પછી આપણે ભજીશું. તો એ બધું એટલે સતયુગની એ વખતે તો આપણને ખબર છે કે સતયુગ વખતે તો કેટલી બધી લાઈફની મતલબ ડ્યુરેશન હોય, છતાં પણ એમણે શું કીધું કે નહીં, એઝ અર્લી એઝ પોસિબલ. આ તો આપણે તો કલયુગની અંદર છે, તો આપણે તો એના કરતા ઇફ યુ કમ્પેર કલયુગ વિથ સતયુગ, તો આપણી પાસે તો બહુ જ ઓછો ટાઈમ છે. સો આ રીતે the person whose austerity is meanage can hardly obtain the service of pure devotee. અને અહીંયા આજના શ્લોકમાં પણ એ જ વસ્તુ કીધી હતી કે આપણે ઇઝીલી મળતા નથી. કે પેલું જે કહે ને કે મહાત્માઓનો કોન્ટેક્ટ થવો એ ઇટ્સ રેરેસ્ટ ઓફ રેર. ઇવન હું મારા પર્સનલ એક્ઝામ્પલની હું વાત કરું તો આપણે કેટલા એટ ધ એજ ઓફ 50 આપણને ખરેખર એક સારા મતલબ કહેવાય એક પથ આપણને ખબર છે કે ઇટ્સ અ અલ્ટિમેટ પથ. એમ કે દેર આર સો મેની એન નંબર્સ ઓફ રિલિજિયન્સ અને એન નંબર ઓફ પથ, બટ બધા આપણને મિસગાઈડ જ કરતા હોય. તો આપણને અહીંયા સુધી આવતા આપણને 50 વર્ષ લાગી ગયા, ઇન શોર્ટ મારી વાત કરું તો. સો અહીંયા આગળ એટલે અહીંયા બી એ જ કીધું કે પર્સન હુઝ ઓસ્ટિલિટી ઇઝ મીગર એટલે કે વેરી ઓછી, બહુ ઓછી હોય ને તો કેન હાર્ડલી ઓપ્ટેન સર્વિસ ઓફ પ્યોર ડિવોટી. સો આવા ડિવોટી ની સર્વિસ કરવાની તો બહુ દૂરની વસ્તુ છે. એમના દર્શન થાય પછી એમની સર્વિસ મળે તો એટલે આ જ વસ્તુ અહીંયા આગળ કીધું હતું. સો એકલી ઓસ્ટેરિટી ઇવન તપ કરે તો એ ના મળે. એટલે તમને પેલું કે ને ખરેખર બહુ જ કાં તો પાસ્ટ જન્મના કર્મ હોય અથવા તો કોઈ એકદમ કોઈ પ્યોર ડિવોટી જેવું કે શ્રીલા પ્રભુપાદની કોઝલેસ મર્સી તમને મળે તો જ તમારું લાઈફ ટ્રાન્સફોર્મ થાય. બરાબર. સો અહીંયા આગળ એટલે એ જ કીધું તે આ રીતે આગળ આપણે જોઈશું હવે. ધ આર્ટ ઓફ ટ્રાન્સિડેન્ટલ ઇન્ક્વાયરી એટલે જે વિદુરજી જે બધા ક્વેશ્ચન્સ પૂછે છે, સ્પિરિચ્યુઅલ માસ્ટર મળી ગયા. સ્પિરિચ્યુઅલ માસ્ટર ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને કોન્ટેક્ટ થઈ ગયો કે પ્યોર ડિવોટીનો સંસર્ગ થઈ ગયો. તો પછી એની પાસેથી આપણે મેક્સિમમ બેનિફિટ કેવી રીતે લેવાનો? તો આપણને ખબર છે ભગવદ્ ગીતામાં પણ કીધું કે તદ્વિધિ પ્રણિપાતે એના પરિપ્રશ્નેન સેવાયા. બરાબર. તો એ એટીટ્યુડથી આપણે જે રીતે અહીંયા આગળ વિદુર જે છે, બરાબર, તો પહેલા ઉદ્ધવજી જોડે ગયા હતા અને ઉદ્ધવજી એમને મૈત્રીય મુનિ પાસે, જે આપણે આગળ 3rd કેન્ટોમાં આપણે જોયું, એ એકચ્યુઅલી મેં આજે કવર નહીં કર્યું કારણ તમને બધાને ખબર જ છે. એટલે ડાયરેક્ટલી મતલબ જે શુદ્ધ ભક્ત પાસેથી આ રીતે ઇન્ક્વાયરી કરે. તો અહીંયા આગળ વિદુરજી ઇઝ નોટ ઇન્ક્વાયરિંગ અબાઉટ ધ ક્રિએશન આઉટ ઓફ આઇડલ સાયન્ટિફિક ક્યુરિયોસિટી. તો એ જ એમની જે ઇન્ક્વાયરી હતી કે જેવી રીતે આપણને ખબર છે પરીક્ષિત મહારાજ જે રીતે ઇન્ક્વાયરી કરતા હતા, સુખદેવજી એ જ ટાઈપના ક્વેશ્ચન્સ મૈત્રેય મુનિને વિદુરજી પણ કરે છે. તો અહીંયા આગળ કયા ક્વેશ્ચન્સ? તો મેઇન ઇમ્પોર્ટન્ટ એમણે શું થયું કે કૃષ્ણની કથા અને અહીંયા આગળ રિલેશનશિપ ઓફ ધ કૃષ્ણ, જો અહીંયા એક ફિલ્ટર બતાવી છે, એની અંદર બહુ બધા છે, સાયન્સ છે, ઇકોનોમિક છે, સોશિયોલોજી છે, પોલિટિક્સ છે અને ટ્રાન્સિડેન્ટલ ફિલ્ટર. બરાબર. જે અહીંયા આગળ કીધું છે. પ્રભુ જસ્ટ એક મિનિટ, હા, પ્લીઝ કન્ટિન્યુ. હેલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. 2 મિનિટ વેઇટ કરીએ, જો પ્રભુજી આવી જાય તો. પ્રભુજી, in the meantime, can I give the definition મહાત્માની? પ્લીઝ પ્રભુ. એટલે મહાત્મા એટલે બેઝિકલી કેવી રીતના હોય છે કે આપણે કોઈ બી કેમિકલ રિએક્શન કરીએ છીએ, આઈ વિલ જસ્ટ કોરિલેટ વિથ ધ મટીરિયલિસ્ટિક થિંગ. એટલે જ્યારે આપણે કોઈ બી કેમિકલ રિએક્શન કરીએ છીએ
ત્યારે એમાં કેટેલિસ્ટની જરૂર હોય તો કેટેલિસ્ટ વોટ ડઝ ઇટ ડુ કે ઇટ ડઝ નોટ ટેક પાર્ટ ઇન ધ કેમિકલ રિએક્શન બટ સ્ટીલ ઇટ હેલ્પ્સ ઇન કમ્પ્લીટિંગ ધ રિએક્શન. એ રિએક્શનમાં ભાગ લેતું નથી પણ એની પ્રેઝન્સમાં એ રિએક્શન કમ્પ્લીટ થાય છે. તેવી જ રીતના મહાત્મા જે છે તે એ લોકો આપણને ખાલી ગાઈડ જ કરે છે. દે ડુ નોટ ટેક પાર્ટ ઇન ધ રિએક્શન, એટલે આપણા એમાં એ વચ્ચે નથી આવતા. પણ અંડર ધેર ગાઈડન્સ આઈ થિંક વી કેન મેક એન એડવાન્સમેન્ટ. આપણે એડવાન્સમેન્ટ કરી શકીએ છીએ સ્પિરિચ્યુઅલ પાથમાં, અને આઈ થિંક વી કેન અટેન ધ પ્યોર ડિવોશનલ સર્વિસ. વી કેન મેક એન એડવાન્સમેન્ટ ઇન ધેટ એસ્પેક્ટ. આઈ થિંક આઈ એમ કોરિલેટિંગ ધીસ ટુ થિંગ્સ. યસ પ્રભુ, યસ પ્રભુ, થેન્ક હરે યુ. કૃષ્ણ પ્રભુજી. મહાત્મા હરે કૃષ્ણ. પણ આવે છે ને, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ તમ સુદુર્લભ. તો જો જે વાસુદેવ ને પૂર્ણ કૃષ્ણ ભગવાન તરીકે જે એક્સેપ્ટ કરે છે એ મહાત્મા છે ને, તો એ શ્લોક એમાં આવે છે. હરે કૃષ્ણ. મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમ આર્ષિતા ભજન્ત્ય અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. પરફેક્ટ ડેફિનેશન given by Krishna himself. ભગવાને સ્વયં વ્યાખ્યા આપી છે મહાત્માનસ્તુ મામ પાર્થ. દેખાય છે ને તમને? Is it visible? યસ. હા પ્રભુ. Just a minute. અને પ્રભુજી, મહાત્મા અને પરમહંસ સેમ હોય છે કે દે આર ડિફરન્ટ? દે આર મોર ઓર લેસ સેમ? જનરલી મહાત્મા હોય તો પરમહંસ બની શકે પ્રભુ. યસ. ઓલમોસ્ટ સેમ. યસ પ્રભુ. ઓકે, હરે કૃષ્ણ. યસ પ્રભુ. આવે છે વિપિન વિલાસ પ્રભુ? કઈ ખ્યાલ નથી આવતો. ઓકે, તો જસ્ટ અ મિનિટ, આપણે આગળ વધીએ. મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિ આર્ષિત. શ્રીલ પ્રભુપાદજીનું ભાવાર્થ જે શરૂઆત થાય છે, પ્રભુપાદજી ભાવાર્થમાં શરૂઆત કરે છે કે બધા અધિકૃત ધર્મ પુરુષો સમર્થન કરે છે તદ અનુસાર દિવ્ય મહાત્માઓની સેવા એ મુક્તિનો માર્ગ છે. જ્યાં સુધી તમે મહાત્માની સેવાઓ નથી કરતા, ભગવાનના શુદ્ધ ભક્તોની સેવા નથી કરતા, ત્યાં સુધી એ પોસિબલ નથી કે આપણે ભગવત ધામ જઈ શકીએ. તમે મને એક એવું ઉદાહરણ આપો કે માત્ર ભગવાનના ભક્તોની સેવા કરી અને એ મહાન વ્યક્તિ બન્યા હોય. નારદ મુનિ. એક્ઝામ્પલ? પરફેક્ટ. નારદ મુનિ. બરાબર. તો માત્ર ભક્તિ વેદાંતોની સેવા કરીને આજે નારદ મુનિ છે, બધા જ મહાન આચાર્યોના ગુરુ છે. બરાબર. અને ભગવાનના ખૂબ જ નજીક છે. બરાબર. તો જ્યાં સુધી આ ના થાય એટલા માટે આપણે જયારે મંગલાચરણ લઈએ છીએ ત્યારે પણ શ્લોક લઈએ છીએ. નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. બે પ્રકારના ભાગવત, એક ભક્ત ભાગવત અને એક ગ્રંથ ભાગવત. જ્યાં સુધી આપણે આ બંને ભાગવતનું શરણ લેતા નથી ત્યાં સુધી આપણા હૃદયમાંથી અભદ્રો દૂર થતા નથી. એટલે શ્રી પ્રભુપાદ આગળ લખે છે કે ગીતાના દ્રષ્ટિકોણથી જોઈએ તો ભગવાનનું ધામ વૈકુંઠ પ્રતિ પ્રયાણ કરતા શુદ્ધ ભક્ત જ મહાત્મા કહેવાય છે. આ મહાત્માની વ્યાખ્યા પ્રભુપાદે આપી દીધી. મહાત્મા એટલે કોણ? તો કે અનન્ય, બરાબર, કે એનું મન છે સતત ભગવાનમાં લાગેલું છે, કન્ટિન્યુઅસ. જેમ કે શ્રી પ્રભુપાદજી, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, આપણા આચાર્ય. તો જ્યાં સુધી વ્યક્તિ ભગવાનનો ભક્ત નથી બનતો ત્યાં સુધી એ વ્યક્તિ મહાત્મા નથી બની શકતો. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. તો બીજું શ્રી પ્રભુપાદ આગળ લખે છે કે તેઓ તત્વજ્ઞાનની શુષ્ક અને લાભ વિનાની ચર્ચા કરવાના બદલે ભગવાનની કીર્તિનું શ્રવણ કરે છે. મતલબ અન્ય અભિલાષિતા શૂન્યમ. બોલો જે શ્લોક બોલો. અન્યાભિલાષિતા શૂન્યમ પછી આનુકૂલ્યેન કૃષ્ણાન કોને ભક્ત કહેવાય? હુ ઇઝ ધ પ્યોર ડિવોટી? અને કોને ભક્તિ કોને કહેવાય? શુદ્ધ ભક્તિ કોને કહેવાય? તો અન્ય અભિલાષિતા શૂન્યમ. અન્ય એટલે આપણી પોતાની જે કઈ અભિલાષા, જે કઈ છે, મનોરથો છે, ઇન્દ્રિય તૃપ્તિ છે, બધી કેવી છે? શૂન્યમ. બીજું જ્ઞાન એટલે કેવું જ્ઞાન? શુષ્ક જ્ઞાન. કોઈ એમ કે ભગવાન તો નિરાકાર છે, ભગવાન તો નિર્ગુણ છે, બરાબર. તો જેટલા મેન્ટલ સ્પેક્યુલેશન થી ભગવાનને જાણવાની કોશિશ કરતા હોય, પોતાની ઇન્દ્રિયોથી ભગવાનને જાણવાની કોશિશ કરતા હોય, આવા જે જ્ઞાનીઓ જે છે એનું જે જ્ઞાન છે એ ત્યાં શૂન્ય થઈ જાય છે. આવું જ્ઞાનનો કોઈ મતલબ નથી ભગવાનને જાણવા માટે. જ્ઞાન કર્મ, કર્મ એટલે સકામ કર્મ.
મારા મનોરથો, મારી ઇન્દ્રિય તૃપ્તિ, જ્ઞાન કર્માદિ અનાવૃતમ. તો આ બંને જ્યાં શૂન્ય થઈ જાય અને ત્યાં ભગવાનની ભક્તિની શરૂઆત થાય. જ્ઞાન કર્માદિ અનાવૃત. યસ પ્રભુજી, તમે ટેક ઓવર કરો પ્લીઝ. પ્લીઝ પ્રભુ. હરિ બોલ. વિપિન વત્સ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુ પ્લીઝ. સ્ક્રીન થયો, શેર થયો ને પ્રભુ? યસ પ્રભુ, વિઝિબલ વિઝિબલ પ્રભુ. ઓકે, નથી અરે છોડા. યસ, સાયકલ ઓફ યસ યસ જ્યાં સાયકલ જે કીધું ને આપણે, જે ભક્તિલતા બીજ મળી ગયું બરાબર, એસોસિએશન થી, પ્યોર ડિવોટીના એસોસિએશન થી મળી ગયું, તો પછી એ કેવી રીતે આપણે આગળ પ્રોસેસ બતાવી છે બરાબર. તો કે હિયરિંગ, ઇન્ટ્રોસ્પેક્શન, કન્વિક્શન એન્ડ કમિટમેન્ટ. સો રિસીવિંગ સાઉન્ડ વાઇબ્રેશન. તો આપણે અહીંયા કીધું ને કે શ્રવણ અને કીર્તન, એટલે આપણે જપા જે કરતા હોઈએ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શ્રવણ બરાબર, અને શ્રવણ અને આપણે જે બોલતા હોય એટલે બંને ઇન્દ્રિયો આપણી પ્યોરિફાય થતી હોય. અને ઇન્ટ્રોસ્પેક્શન એ છે કે થિંકિંગ અબાઉટ વોટ વોઝ હર્ડ, એટલે આપણે જયારે હરે કૃષ્ણ મંત્ર બી બોલતા હોઈએ તો એમાં જે જપા સંપત્તિ જે કે ને કે 6 વસ્તુ આપણે થતી હોય છે બરાબર. સો એક આપણે મંત્રનું મિનિંગ પણ આપણે એ સમજવાનો હોય છે. એટલે ઇન્ટ્રોસ્પેક્શન કે ભાઈ આપણે રાધારાણી અને કૃષ્ણની, રાધારાણી પાસે આપણે કૃષ્ણની સેવા, સ્પિરિચ્યુઅલ માસ્ટર અને કૃષ્ણની સેવા આપણે માંગતા હોય છે બરાબર એ. અને કન્વિક્શન એટલે કરેજ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ. અને લાસ્ટમાં કમિટમેન્ટ એટલે એક્ઝિક્યુશન એન્ડ એક્શન, એટલે જે ડિવોશનલ સર્વિસ જે હોય એ બરાબર, કે જેનાથી આપણને ધ નોલેજ મસ્ટ નોટ ડિસિપેટ બિટવીન ધ ઇયર્સ, અ પ્લાન વિધાઉટ એક્ઝિક્યુશન ઇઝ જસ્ટ અ થોટ. તો એકલું જ્ઞાન, જે પેલું હમણાં જે કીધું ને પ્રભુએ જે શ્લોક કીધો, જ્ઞાન કર્માદિ અનાવૃતમ, એકલું નોલેજ આપણે એકઠા કરીશું, આપણે ભગવદ્ ગીતાના બધા શ્લોક આવડશે, પરંતુ એનો કોઈ મતલબ નથી. પરંતુ એ જ્ઞાન આપણે લીધું એ પછી એને આપણે એક્ઝિક્યુશન કરવાની છે, આપણે ભગવદ્ ગીતા જીવવાની છે, એકલું ઇન્ફોર્મેશન ગેધર કરવાની નથી બરાબર. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા ઓકે, દેટ ઇઝ ડ્રિંકિંગ ધ નેક્ટર. ઠીક છે, ઓકે. સો આને છોડો, મારે બીજું એક હતું. સો આ રીતે અવેકનિંગ એ જે કીધું ને, પ્રોસેસ એટલે આ રીતે છે કે ડ્રીમ ઓફ ધ મટીરિયલ એક્ઝિસ્ટન્સ છે, અને આપણે આ રીતે ધ પર્થ ટુ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ. સોલ્યુશન શું છે? આ રીતે અલાર્મ ક્લોક છે, અને યુઝ ધ અલાર્મ ક્લોક. એટલે અહીંયા આગળ ચેન્ટિંગને પણ આપણે અહીંયા એલાર્મ ક્લોક તરીકે કીધું છે, કે જે આપણે કળિયુગનો ધર્મ જે શું છે, તો કે આ જપા સંકીર્તન ધર્મ બરાબર. સંકીર્તન સોફ્ટ છે જપા, ઓર લાઉડ જપા. સો ધીસ ઇઝ ઇન ધીસ વે આપણે કળિયુગની અંદર આપણે અહીંયાથી મટીરિયલ એક્ઝિસ્ટન્સથી આપણે સ્પિરિચ્યુઅલ એટલે આપણે ભગવાનના ધામ સુધી જઈ શકીએ બરાબર. તો અહીંયા આગળ ઓકે, આજે ભૌતિક જગત જે છે આપણું જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ છે, એટલે આ બધાની અંદરથી આપણે મુક્ત થઈ જાય અને સીક ધ એસોસિએશન વિથ ધ પ્યોર ડિવોટી થી આપણે જો આ અલ્ટિમેટલી એંગેજ ઇન ધ ડિવોશનલ સર્વિસ. કારણ આપણે ખબર છે કે ભગવાનના ધામમાં ગયા પછી પણ આપણે શું કરવાનું છે? સેવા જ કરવાની છે, બીજું કશું કરવાનું નથી. સો એ આપણે અહીંયા આ રીતે અહીંયા કરવાનું હોય છે. ઓકે, તો આ કોન્ટેક્સની અંદર આપણા જે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ શું કહે છે એ આપણે જોઈએ હવે. ઓકે, સો નોર્મલી કેવું, અહીંયા આગળ મહારાજ કાયમ કહેતા હોય કે માયાનો પાસપોર્ટ અને ભક્તિનો વિઝા. એટલે માયા એ ઇઝ લાઈક અ માયાનો પાસપોર્ટ. આપણે જે અહીંયા ભૌતિક જગતની અંદર આપણે એઝ અ કેદી તરીકે જ આપણે લાઈફ વિતાવીએ છીએ બરાબર. તો માયા આપણો આધ્યાત્મિક પાસપોર્ટ, જે આપણો ઓરિજિનલ આઈડેન્ટિટી, આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી શું હતું? જીવેર કૃષ્ણ હોય, નિત્ય કૃષ્ણદાસ બરાબર. તો એની જગ્યાએ આપણે આપણી સેવા કરવા લાગ્યા, આપણી સેન્સ ગ્રેટિફિકેશન કરવા માંડ્યા. સો એમાંથી આપણે એ કરવું હોય તો ભક્તિ એ માયા માટેનું, માયા સામેનું યુદ્ધ છે. આપણને જે આપણા સાધના આપી છે શીલા પ્રભુપાદે બરાબર, જે મોર્નિંગ પ્રોગ્રામથી લઈને રાત સુધીના જે બી બધા પ્રોગ્રામ્સ છે, તો એ એક ભક્તિ છે. અને ભક્તિ એ આપણે પેલું કે ને કે વી હેવ ડિક્લેર ધ વોર અગેન્સ્ટ માયા, એટલે માયા સામેનું યુદ્ધ છે. સો ઇન એસોસિએશન વિથ ધ ડિવોટી માયા
આપણે જો ડિવોટીના એસોસિએશનમાં હોઈશું તો માયા આપણને ટચ નહીં કરી શકે. બરાબર? તો ઓકે, ઇન ધીસ વર્સ ધ સ્પિરિચ્યુઅલ માસ્ટર ઇઝ એટલે મતલબ એ કે સ્પિરિચ્યુઅલ માસ્ટરની સેવા કરવા, તો જ આપણે માયાના જેલમાંથી બહાર નીકળવાનો એકમાત્ર દરવાજો છે. કે આપણે જેલમાંથી બહાર નીકળવું હોય તો દરવાજો શું છે? ટુ સેવા કરવાની. કોની? ગુરુ અને કૃષ્ણની. સો ધીસ ઇઝ ધ ઓનલી વન વે. એ રીતે આપણે ગુરુ મહારાજ એ રીતે કહેતા હોય છે. અને બીજું રાધાનાથ સ્વામી મહારાજ પણ એ આ રીતે સમજાવે કે ભૌતિક ઈચ્છાઓ છે આપણી બધી. બરાબર? એ અહીંયા આગળ એક્ઝામ્પલ આપે પેન્સિલ અને રબર નું આપે છે. બરાબર? કે ભૌતિક ઈચ્છાઓ છે એ બધી આપણે પેન્સિલથી દોરાયેલી રેખાઓ છે. ઓકે, અને એને જે આપણે મિટાવી હોય તો સાધુ સંઘ અને ભગવાનની કથા એટલે એસોસિએશન અને કૃષ્ણ કથા એ બે જ હશે ને તો એ બધી જે લાઈનો છે બધી આપણે લગાવેલી પેન્સિલથી એ આપણે મિટાવી શકીશું અને આપણે ભગવાનના ધામમાં જઈ શકાય. બીજું એક એક્ઝામ્પલ એ રીતે આવે કે મેળામાં કોઈ નાનું બાળક ધારો કે વિખૂટું પડી જાય એના માતા પિતાથી, એને આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ અને રમકડા આપીએ અને મીઠાઈ આપે, પરંતુ એ ક્યારેય ખુશ ના થાય, એ રડતું જ રહે છે. બરાબર? પરંતુ જેવો એના પિતાનો હાથ અને મમ્મી કે પપ્પા એને મળી જાય તો તરત એ પછી તમામ એના માનસિક ક્લેશનો અંત આવી જાય છે. તો આ રીતે એ છે. અને બીજું અહીંયા આગળ જે ગાઢ નિદ્રામાંથી જે ઉઠાવવાનું જે એલાર્મનું જે અહીંયા આગળ કહ્યું છે ને, એ લોકનાથ સ્વામી મહારાજ એવું કહે છે કે ગાઢ નિદ્રા એ એની આપણે જ્યારે સૂતા હોઈએ અને કોઈ આપણને ડિસ્ટર્બ કરી નાખે તો આપણે ગુસ્સે થઈ ગયા. બરાબર? તો એવી જ રીતે આપણે ભૌતિક જગતની અંદર એન્જોય કરતા હોઈએ. બરાબર? પરંતુ આપણે કૃષ્ણ હરે કૃષ્ણનો મહામંત્ર જે આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર, આપણા શિક્ષા ગુરુ, આપણા દીક્ષા ગુરુ જે આપણને આપે તો એ આપણે રેગ્યુલર કરીશું તો એ મંત્ર જે છે એ લાઈક આધ્યાત્મિક અલાર્મનું કામ કરશે. અને જે એટલે અહીંયા એ કહે છે કે જે વ્યક્તિ રેગ્યુલર જપા કરે છે અને મતલબ પોતાનો જપા કરે અથવા તો સંકીર્તન જે લાઉડ ચેન્ટિંગ જે સ્ટ્રીટની અંદર કે આપણે સિટીની અંદર થતો હોય છે, તો એ જે કીર્તનમાં નાચે છે એને તે માયાના પકડમાંથી છટકી શકે છે અને આ રીતે આધ્યાત્મના ધામમાં જઈ શકાય છે. તો આ રીતે ત્રણેય મહારાજના મતલબ એ પણ મેં એ કરેલા હતા એમાંથી. સો આ રીતે આપણે મતલબ અલ્ટિમેટ જો આપણો જે ગોલ આપણને ખબર છે. બરાબર? પહેલા તો આપણને આપણો અને ભગવાનનો સંબંધ આપણને પહેલા ખબર નહીં હતો, તે આપણને સંબંધ આપણને જ્ઞાન કરાવ્યો સનાતન ગોસ્વામીએ. બરાબર? પછી એના માટેની પ્રોસેસ જે રૂપ ગોસ્વામી, ઓકે, સંબંધ જે અભિધેય એટલે કે પ્રોસેસ જે આપણે ખબર છે નેક્ટર ઓફ ડિવોશનની અંદર 64 અંગ છે અને કેવી રીતે સાધનામાં આપણે આગળ આવીને જે શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા અને આપણી જે અનર્થ નિવૃત્તિ થાય અને લાસ્ટમાં ભાવ અને પ્રેમ. સો એ આખી પ્રોસેસ આપી છે. અને સંબંધ, અભિધેય અને પ્રયોજન શું? તો કે આ જ જન્મની અંદર શીલા પ્રભુપાદે કીધું કે જો તમે આ રીતે કરશો, 16 માળા કરશો, 4 નિયમોનું પાલન કરશો તો મારી ગેરંટી છે કે આ જન્મની અંદર જ તમે ભગવાનના ધામમાં પાછા જઈ શકો. તો આ રીતે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આગળ સ્પિરિચ્યુઅલ માસ્ટરનો રોલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર? અને એ એવું કહે ને કે બહુ બધી ઓસ્ટેરિટી કે બધી આપણે ખરેખર કૃષ્ણ કોન્શિયસમાં આવ્યા એ ખરેખર કેટલા જન્માઓ પછી આપણે આવો ઓપોર્ચ્યુનિટી મળી. અને આ જે ગોલ્ડન પીરિયડ જે છે, બરાબર, આપણને ખબર છે કે આ જ યુગની અંદર પર્ટિક્યુલર બ્રહ્માના દિવસની અંદર જે આજે અત્યારે કયો મનવંતર ચાલે છે એની અંદર જ ઓરિજિનલ ભગવાન કૃષ્ણ પણ જે વૃંદાવનમાં જે આવે છે એ ઓરિજિનલ કૃષ્ણ જે ગોલોકામાં હોય છે એ આવે છે. અને ચૈતન્ય મહાપ્રભુ પણ ફક્ત આ જ આવે છે. બ્રહ્માજીના એમના એક દિવસની અંદર જે આખો આપણે ખબર છે કેલ્ક્યુલેટ 311 ટ્રિલિયન યર્સ, એની અંદર ફક્ત 7th મનુ ના ડ્યુરેશન ની અંદર આ ચૈતન્ય મહાપ્રભુ અને ઓરિજિનલ કૃષ્ણ જે આપણે આવી એટલે આપણે ખરેખર સમકાલીન જ કહેવાય ચૈતન્ય મહાપ્રભુના. તો આપણે એનો બેનિફિટ લેવો જોઈએ અને કીધું છે કે એ રીતે 10,000 વર્ષ ઇઝ સ્ટીલ ગોલ્ડન પીરિયડ છે. પરંતુ આપણે એનું પણ રિસ્ક ના લેવું જોઈએ. આપણે ફક્ત આ જ લાઈફ આપણે ખબર છે, કારણ કે આપણે હ્યુમન અત્યારે છે, આવતો જન્મ આપણને કયો મળશે વી ડોન્ટ નો. આપણે જો ભરત મહારાજનું એક્ઝામ્પલ લઈએ તો કેટલા પ્રેમ ભાવ સુધી પહોંચી ગયા હતા, છતાં પણ એમનું ફોલ ડાઉન થઈને એમને હરણનું લાઈફ મળેલું. તો આપણે તો પાપી જીવ છે. બરાબર? સો ખાલી ફક્ત સ્પિરિચ્યુઅલ માસ્ટર નિત્યાનંદ પ્રભુ અને એમના જે રિપ્રેઝેન્ટેટિવ છે આપણા જે શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, એમની કોઝલેસ મર્સીથી જ આપણે હશે અને આપણે જો
પ્રોપર સાધના કરીશું તો આ જન્મની અંદર આપણે ભગવાનના ધામમાં જવાનો આપણે પ્લાન રાખવો જોઈએ અને આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આટલું બોલ્યા પછી હું મારી વાણીને વિરામ આપું છું. જો કંઈ ગડબડ કરી હશે સો મેં કરી હશે. ઓકે, સો પ્લીઝ પાર્ડન મી. હરે કૃષ્ણ. યસ, અમરીશ પ્રભુ, કોઈ સુદામા સેવક અને બધા બહુ હશે. આઈ થિંક કાલે તો ઇમ્પોર્ટન્ટ હતું ને નિત્યાનંદ ત્રયોદશી. હરે નથી કૃષ્ણ. પ્રભુજી, આજે આગલે દિવસે હતા એકાદશી ના, કાલે નથી. અચ્છા, આગલે દિવસે જ કરી નાખેલી હતી. ઓકે ઓકે ઓકે. તો હા, 11 ના દિવસે બધા કરી. 11 અને મને કે કદાચ અમુક પેલો અભિષેકમ ને એ બધું હતું ને ગઈકાલે, એટલે કદાચ કોઈએ કઈ સેવા લીધી હોય, આપી હોય તો એમ. ના નથી, મેસેજ નથી આવ્યા મારા પર કોઈને. નો પ્રોબ્લેમ. ઓકે, તો કોઈને કઈ ડાઉટ પ્રશ્ન ના હોય તો આપણે કન્ક્લુડ કરીશું. વાંચા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત નમો કોટી નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય, સદગુરુ દેવ કી જય. હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે રામ રામ હરે રામ રામ હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. પરેશ પ્રભુ, અમરીશ પ્રભુ, દીના માતાજી, નિર્મલા બારોટ માતાજી, વિશાલ પ્રભુ, જેમના વિડીયો ઓન છે, જેમના વિડીયો ઓફ હોય, બધાનો ખૂબ ખૂબ જીતેન્દ્ર ગોપેશ પ્રભુ, થેન્ક યુ સો મચ ફોર ડિસ્ટર્બ. મારો કોલ આવી ગયેલો, મને ખબર કે એકાદ બે તો કોલ આવશે જ, પણ એક જ થઈ ગયું. વાંધો નહીં. થેન્ક યુ પ્રભુજી વન્સ અગેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ.